મોર્નિંગ સ્ટુડન્ટ્સ, CCK ગોહિલ પ્રાથમિક શાળાના ડિજિટલ ક્લાસરૂમમાં આપ સૌનું સ્વાગત છે. આશા છે કે આપ બધાના ઘરે ફેમિલી મેમ્બર તમારા બધાની તબિયત ખૂબ સારી હશે અને બધા જ પોતાની તબિયત બધા ઘરના વડીલોનું બધાનું ધ્યાન રાખશો. ખાસ બહાર નહીં નીકળતા બાળકો, તમે તો ખાસ નહીં જ નીકળતા. જરૂર પડે તો વાલી જઈ આવશે, પણ તમે લોકો બહાર બિલકુલ નહીં નીકળતા અને તમે તમારા બધાનું ખૂબ ધ્યાન રાખશો. હાલની મહામારીને જોતાં અત્યારે પણ ખૂબ પરિસ્થિતિ ખરાબ છે, એટલે બાળકો પ્લીઝ ઘરમાં જ રહેજો અને જેટલું આપણાથી અભ્યાસ થાય એટલું કરવાનું છે, બરાબર? તો ચાલો આજે આપણે સામાજિક વિજ્ઞાનના લેક્ચરમાં પાઠ 18 બજાર તેના વિશે માહિતી મેળવીએ. હા બાળકો, તમને ખબર છે કે બજાર શબ્દ આવે એટલે તમને સૌથી વાલો, એમાં છોકરીઓને તો કંઈક ને કંઈક નવું લેવું હોય એટલે આમ સીધી બજાર જ દેખાતી હોય ને, બરાબર ને? ચાલો, તો આપણે એવું સરસ મનગમતું સરસ મજાનો પાઠ બજાર આજના ફર્સ્ટ લેક્ચરમાં આપણે સમજીએ. બજારના પ્રકાર, શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ, તેના વિશે આપણે માહિતી મેળવીએ. બાળકો, આ પાઠની અંદર તમારે બજારના પ્રકાર સમજવાના છે. ત્યાર પછી જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી વચ્ચેનો તફાવત સમજવાનો છે. ત્યારબાદ મોટા દુકાનદારો અને નાના દુકાનદારો વચ્ચેનો તફાવત પણ આપણે જાણવાનો છે. પછીના ટોપિકમાં ગ્રાહકોના હક અને તેની ફરજો એ શું છે તે આપણે સમજવાની છે. અને આમાં ચીજવસ્તુનું ઉત્પાદન, તેના બજાર સુધી પ્રક્રિયા વિશે આપણે માહિતીગાર થવાનું છે. તો ચાલો બાળકો, આપણે અહીં સરસ મજાના પાઠ 18 બજાર ધોરણ 7ના પાઠ સામાજિક વિજ્ઞાન પાઠ 18માં આપણે બજાર વિશે અભ્યાસ કરીએ. આપણે ખ્યાલ જ છે કે બજાર એટલે ચીજવસ્તુનું વેચાણ કરતી દુકાન કે જ્યાં હોય તેને આપણે બજાર એટલે કે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય તે સ્થળ. બજારમાં મુખ્યત્વે શાકભાજી, ફળ, સાબુ, દંતમંજન, મસાલા, બ્રેડ, બિસ્કિટ, અનાજ, દાળ, ચોખા, કપડાં, નોટબુક્સ, પેન, પેન્સિલ, બૂટ, મોજા, મોબાઈલ ફોન, ટેલિવિઝન, સાયકલ, ફ્રીજ વગેરે ચીજવસ્તુઓ વેચાતી હોય છે. આ તમે બધી નોટ, પેન્સિલ આ બધું ક્યાંથી લઈ આવો છો? હા ને, તો એ બધી તમે બજારમાંથી ખરીદી કરીને લાવો છો. આ બધી વસ્તુઓ, ચીજવસ્તુઓ કોણ બનાવતું હશે? તો કઈ રીતે આ વસ્તુઓ દુકાનો સુધી પહોંચતી હશે? આ ચીજવસ્તુઓ ખરીદનાર કોણ હશે? ચીજવસ્તુ વેચનાર કોણ છે? તો ચાલો આપણે બાળકો એની સમજ મેળવીએ. પ્રકરણ 18 બજાર. પ્રસ્તાવના. તમે પેન, નોટબુક, પુસ્તકોની ખરીદી કરવા માટે દુકાને જતા હશો. તમારા ઘર માટે પણ ચીજ વસ્તુઓની ખરીદી કરવામાં આવતી હશે. તમને થતું હશે કે આ બધી ચીજ વસ્તુઓ કોણ બનાવતું હશે? કઈ રીતે આ વસ્તુઓ દુકાનો સુધી પહોંચતી હશે? આ ચીજ વસ્તુઓ ખરીદનાર કોણ હશે? આ ચીજ વસ્તુઓ વેચનાર કોણ હશે? ચાલો મિત્રો, આજે આપણે આ અંગે અભ્યાસ કરીએ. ત્યાં હોય તે સ્થળ એટલે બજાર. બજાર એટલે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય એવું સ્થળ. બજારમાં અનેક ચીજ વસ્તુઓ વેચાતી હોય છે, જેમ કે શાકભાજી, ફળ, સાબુ, દંતમંજન, મસાલા, બ્રેડ, બિસ્કિટ, અનાજ, દાળ, ચોખા, કપડાં, પુસ્તકો, નોટબુક, પેન, પેન્સિલ, બૂટ મોજા, મોબાઈલ ફોન, સાયકલ, ટીવી, ફ્રીજ વગેરે યાદી બનાવીએ તો કેટલીય લાંબી યાદી તૈયાર થાય. આવી અનેક ચીજ વસ્તુઓ આપણે બજારમાં જઈને ખરીદીએ છીએ. રોજની ચીજ વસ્તુઓની ખરીદી અલગ અલગ બજારમાંથી કરીએ છીએ, જેમ કે આપણી આસપાસની મોહલ્લા બજાર, સાપ્તાહિક બજાર કે ગુજરી બજાર, મોટા મોટા શોપિંગ કોમ્પ્લેક્સ અને શોપિંગ મોલ, નિયંત્રિત બજાર અને ઓનલાઈન બજાર. મોહલ્લાની બજાર. આ દુકાનોમાં વિવિધ ચીજ વસ્તુઓ ગ્રાહકને દેખાય
તે રીતે ગોઠવેલી હોય છે. આપણે આપણા રોજિંદા ઉપયોગની વસ્તુઓ આપણી આસપાસની દુકાનોમાંથી ખરીદીએ છીએ, જેમ કે ડેરીમાંથી દૂધ, દહીં, છાશ, કરિયાણાની દુકાનેથી તેલ મસાલા અને ગૃહ વપરાશની ચીજવસ્તુઓ, સ્ટેશનરીની દુકાનેથી પેન, પેન્સિલ, નોટબુક, પુસ્તકો વગેરે અને દવાની દુકાનેથી દવાઓની ખરીદી કરીએ છીએ. તેમજ રસ્તાની આજુબાજુએ નાની દુકાન કે રેકડીઓમાંથી ફળ, શાકભાજી કે વાર તહેવારે રમકડા, પતંગ કે અન્ય વસ્તુઓ ખરીદીએ છીએ. આ દુકાનો આપણા ઘરની આજુબાજુમાં જ હોય છે. આપણી જરૂરિયાતના સમયે દિવસ દરમિયાન ગમે ત્યારે ખરીદી કરી શકીએ છીએ. આ દુકાનદાર તેમના નિયમિત ગ્રાહકોને ઉધારથી પણ વેચાણ કરે છે. ગુજરી કે સાપ્તાહિક બજાર. સાપ્તાહિક બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય છે. સાપ્તાહિક બજાર કેવી હોય છે કે કોઈ એક નિશ્ચિત દિવસે ભરાતી હોય, એટલે કે સાપ્તાહિક બજાર કહેવાય. કેટલાક વિસ્તારમાં તેને હાટ પણ કહેવામાં આવે છે. એટલે એને સાપ્તાહિક બજાર કહે છે. કેટલાક વિસ્તારોમાં તેને હાટ કહેવાય છે. ઉદાહરણ, દર શનિવારે આ બજાર ભરાતી હોય તો શનિવારી બજાર. વેપારીઓ દિવસ દરમિયાન તેની વેચાણની ચીજવસ્તુઓ લાવે છે અને સાંજ સુધીમાં દુકાન સંકેલીને જતા રહે છે. બીજા દિવસે કોઈ બીજી જગ્યાએ જઈને ત્યાં દુકાન લગાવે છે. દેશભરમાં અનેક જગ્યાએ આવા હજારો બજાર લાગે છે, જેમાં લોકો પોતાની રોજબરોજની ચીજવસ્તુઓ ખરીદે છે. જરૂરિયાતની ઘણી વસ્તુઓ એક જ જગ્યાએથી મળી રહે છે. નાના વેપારીઓ તેમજ કારીગરોને રોજગાર મળી રહે છે. વેપારીને દુકાનનું ભાડું, વીજળી, વેરો, કર્મચારીનો પગાર વગેરે ખર્ચ થતો ન હોવાથી ચીજ વસ્તુઓ સસ્તા ભાવે વેચી શકે છે. આપણી રોજબરોજની ચીજ વસ્તુઓની ખરીદી અલગ અલગ બજારમાંથી કરીએ છીએ, જેમ કે આપણી આસપાસની મોહલ્લા બજાર, સાપ્તાહિક બજાર કે ગુજરી બજાર, મોટા મોટા શોપિંગ કોમ્પ્લેક્સ અને શોપિંગ મોલ, નિયંત્રિત બજાર અને ઓનલાઈન બજાર. આપણે ખ્યાલ જ છે, અત્યારના જનરેશનમાં જોઈએ તો કે ગુજરી બજાર કે સાપ્તાહિક બજાર હોય છે, કે શોપિંગ મોલ કોમ્પ્લેક્સ છે, બરાબર. અને બધી જ બજારો એવી છે કે જ્યાંથી આપણે ઘેર બેઠા જ ઓનલાઈન બધું લઈ શકીએ છીએ. ઘણી બધી બજારોની અંદર આજે તમે જુઓ છો નિયંત્રિત બજાર, ઓનલાઈન બજાર. નિયંત્રિત બજાર એટલે માર્કેટિંગ યાર્ડ, એપીએમસી. હા, એ માર્કેટિંગ યાર્ડમાં જથ્થાબંધ બધી વસ્તુઓ આવે ને ત્યાંથી બધા નાના વેપારીઓ ત્યાંથી લાવી અને આપણા સુધી પહોંચાડે છે. તો ચલો આપણે પહેલાં શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ જોઈએ. મોહલ્લાની બજાર. આ દુકાનોમાં વિવિધ ચીજવસ્તુઓ ગ્રાહકને દેખાય તે રીતે ગોઠવેલી હોય છે. આપણા મોહલ્લાની બજાર છે. જો વિવિધ વસ્તુઓ છે કેવી રીતે સરસ ગોઠવેલી છે બધી, અને એની અંદર ત્યાંથી જઈ અને આપણે બધી વસ્તુઓ લાવતા હોઈએ છીએ. જિંદા ઉપયોગની વસ્તુઓ આપણી આસપાસની દુકાનોમાંથી ખરીદીએ છીએ, જેમ કે ડેરીમાંથી દૂધ, દહીં, છાશ, કરિયાણાની દુકાનેથી તેલ મસાલા અને ગૃહ વપરાશની ચીજવસ્તુઓ, સ્ટેશનરીની દુકાનેથી પેન, પેન્સિલ, નોટબુક, પુસ્તકો વગેરે અને દવાની દુકાનેથી દવાઓની ખરીદી કરીએ છીએ. તેમજ રસ્તાની આજુબાજુએ નાની દુકાન કે રેકડીઓમાંથી આ રીતે આપણે રસ્તાની આજુબાજુથી નાની દુકાનમાંથી, રેકડીમાંથી ફળ, શાકભાજી, વાર તહેવારે રમકડા, પતંગ કે અન્ય વસ્તુ આપણે ખરીદીએ છીએ, બરાબર ને. આ આપણી મોહલ્લાની બજાર છે. આપણી આજુબાજુ ઘણી બધી દુકાનો હોય છે, નાની નાની શાક માર્કેટ હોય છે, તો આપણે આવું બધું ખરીએ એટલે આને આપણે મોહલ્લાની બજાર કહીએ છીએ, બરાબર. આ બજારનો પહેલો પ્રકાર છે. શાકભાજી કે વાર તહેવારે રમકડા, પતંગ કે અન્ય વસ્તુઓ ખરીદીએ છીએ. આ દુકાનો આપણા ઘરની આજુબાજુમાં જ હોય છે. આપણી જરૂરિયાતના સમયે દિવસ દરમિયાન ગમે ત્યારે ખરીદી કરી શકીએ છીએ. આ દુકાનદાર
તેમના નિયમિત ગ્રાહકોને ઉધારથી પણ વેચાણ કરે છે. ગુજરી કે સાપ્તાહિક બજાર. સાપ્તાહિક બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય છે, એટલે એને સાપ્તાહિક બજાર કોઈ એક નિશ્ચિત દિવસે ભરાય એટલે કે ત્યાં સાપ્તાહિક બજાર કહેવાય, અને કેટલાક વિસ્તારમાં તેને આપણે હાટ પણ કહીએ છીએ. સાપ્તાહિક બજાર કહે છે. કેટલાક વિસ્તારોમાં તેને હાટ કહેવાય છે. ઉદાહરણ, દર શનિવારે આ બજાર ભરાતી હોય તો શનિવારી બજાર. વેપારીઓ દિવસ દરમિયાન તેની વેચાણની ચીજ વસ્તુઓ લાવે છે અને સાંજ સુધીમાં દુકાન સંકેલીને જતા રહે છે. બીજા દિવસે કોઈ બીજી જગ્યાએ જઈને ત્યાં દુકાન લગાવે છે. દેશભરમાં અનેક જગ્યાએ આવા હજારો બજાર લાગે છે, જેમાં લોકો પોતાની રોજબરોજની ચીજ વસ્તુઓ ખરીદે છે. જરૂરિયાતની ઘણી વસ્તુઓ એક જ જગ્યાએથી મળી રહે છે. નાના વેપારીઓ તેમજ કારીગરોને રોજગાર મળી રહે છે. વેપારીને દુકાનનું ભાડું, વીજળી, વેરો, કર્મચારીનો પગાર વગેરે ખર્ચ થતો ન હોવાથી ચીજ વસ્તુઓ સસ્તા ભાવે વેચી શકે છે.